નમસ્કાર દર્શક મિત્રો, હેપી બર્થડેના 5મા એપિસોડમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે 13 ઓગસ્ટ 2025 આજે કવિવર મારા પ્રિય કવિ શ્રી વિનોદ જોશી સાહેબનો હેપી બર્થડે છે. 13 ઓગસ્ટ 1955માં એમનો જન્મ થયો હતો. દર્શક મિત્રો, કવિશ્રીને અભિનંદન, શુભેચ્છાઓ આપવી છે. સાહેબ, આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. ખૂબ સુંદર વ્યક્તિત્વ, એટલા જ રુજુ, માયાળુ, લાગણીશીલ. વિનોદ જોશી સાહેબ સાથે ઉત્તરકાશીમાં સાથે 10 થી 12 દિવસ પ્રવાસ સાથે જવાનું થયું, એમનો રહેવાનું થયું, વાતચીત થઈ. છેક અમદાવાદ એરપોર્ટથી જ શરૂઆતથી જ સાથે થઈ ગયા હતા. મજા પડે એવું વ્યક્તિત્વ. મને એમની કવિતાઓ ખૂબ ગમે છે, એમના ગીતો અદ્ભુત છે. વિનોદ જોશી સાહેબના વંદન કરીએ. દર્શક મિત્રો, મારા પ્રોગ્રામ સ્વર સંગમમાં અનેક કલાકારો એમની રચનાઓ લઈને ગાવા માટે પ્રસ્તુત થાય અને કેટલીય રચનાઓ વિનોદ જોશી સાહેબની સ્વર સંગમમાં પ્રસ્તુત થઈ છે. એમાં મુખ્ય એક કમ્પોઝિશન મને એટલું અદ્ભુત લાગ્યું હતું. ગોધરાથી ગાયત્રીબેન અને રિષભભાઈ આવ્યા હતા અને એમણે ડ્યુએટમાં સુંદર આપી આપીને તમે પીંછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. આ સુંદર ગીત એમણે જે ડ્યુએટમાં કમ્પોઝિશન કર્યું છે, બહુ સુંદર ગીત છે. એમની અનેક રચનાઓ, બાઈજી તમે ઊંચી આપો ને, કેટલીય રચનાઓ લોકો સુધી પહોંચી છે ને લોકગીત સુધી એ પહોંચી ગઈ છે, લોકોના હૃદયમાં રમતી થઈ છે. વિનોદ જોશી સાહેબને વંદન. 13 ઓગસ્ટ 1955માં એમનો જન્મ થાય છે. બોરિંગડા, અમરેલી જિલ્લો, ગુજરાતમાં. ગુજરાતીના અધ્યાપક, કવિ, લેખક, વિવેચક, MA PhD કરેલું છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં ગીત, સોનેટ અને ગદ્ય કવિતાઓ, છાંદસ કવિતાઓ પર એમની ખૂબ ઊંચી પકડ. કવિશ્વર દલપતરામ એવોર્ડ 2013માં, સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2015માં, નરસિંહ મહેતા પુરસ્કાર 2018માં, કલાપી પુરસ્કાર 2018, નર્મદ સુવર્ણચંદ્રક 2022, સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023. એમના લગ્ન 1981માં બેન શ્રી વિમલબેન જોશી સાથે થયા હતા. આમ કવિશ્રી ખૂબ સુંદર રીતે ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કરે છે. વિવેચન પણ એટલું જ અદ્ભુત. નોંધપાત્ર કાવ્ય સંગ્રહો આપ્યા છે. એમાં ગીત કવિતા 1984, શિખંડી પર આધારિત લાંબી કવિતા જે મહાભારતનું પાત્ર છે 1985માં, અને હમણાં જ આપણે સૈરેન્દ્રી નામની પ્રલંબ મહાકાવ્ય પણ આપ સૌએ માણ્યું. અને કવિશ્રીના મુખે એ સૈરેન્દ્રી સાંભળવાની પણ એક અલગ મજા છે. વિનોદ જોશી સાહેબને અઢળક શુભેચ્છાઓ આપવી છે. સાહેબ, આપ સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. આપી આપીને તમે પીંછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. કાગળની કાળજાળ રેતી વિંજાય ને લેખણમાં છોડી છે લૂ. આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય, અમે લખીએ તો લખીએ. આપી આપીને તમે ટેકો આપો, સજન નાતો આપો તો અમે આવીએ. આપી આપીને તમે પીંછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. જય કવિતા.